હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે પ્રથમ પરીક્ષા 2025-26 ધોરણ 9 વિષય છે ગુજરાતી. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે. તો આ વિડીયોને બને એટલો તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વાત કરીશું વિભાગ એ, જે ગદ્ય વિભાગ છે, જેની અંદર આમાં નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે કે ભાઈ મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો, સખી માર્કંડી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. બની અંદર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે કે માંડણ ભગતનો પરિચય સંક્ષેપમાં લખો, અમરત કાકીની દીકરીએ માને મંગુ વિશે શું સંભળાવ્યું, અથવા અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી. કણી અંદર નીચેના પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર લખવાનો છે કે મંગુને દવાખાને મૂકવા જતા પહેલાંની અમરત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો, અથવા માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં આલેખો. તો મિત્રો આ દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ જ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કરવાના છીએ. વિભાગ બી જે પદ્ય વિભાગ છે કે વાલાજીનું રૂપ ત્યાંથી લઈને હરખીએ ત્યાં સુધી આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. બની અંદર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે કે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. બીજો પ્રશ્ન છે કે મુદ્દાસર નોંધ લખવાની છે કે કામ કરે એ જીતે કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા અથવા મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી. કણી અંદર સવિસ્તર ઉત્તર લખવાના છે કે પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે, અથવા કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે. તો આ દરેક પ્રશ્નોના ઉત્તર નિહાળીએ. એમાં એક વાક્ય આધારિત પહેલો પ્રશ્ન છે કે મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો. તો મનુભાઈ પંચોળીનું ઉપનામ દર્શક છે. બીજો પ્રશ્ન કે સખી માર્કંડી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો સખી માર્કંડી પાઠનો સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ છે. ત્યારબાદ ટૂંકમાં પ્રશ્નોના ઉત્તર જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે કે માંડણ ભગતનો પરિચય લખો. તો ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતમાં અનોખું તેજ હતું. ગોપાળ બાપાના ગુરુએ જ એમને હરિનામનો વેપાર કરવાનું કહ્યું હતું. માંડણ ભગતનો વર્ણ કાળો હતો. એમને આંખો નીચી રાખવાની ટેવ હતી. એમનું હાસ્ય બાળકના જેવું નિર્મળ હતું અને એમનો અવાજ વાંસળી જેવો હતો. તેઓ કૂતરાનું ધ્યાન રાખતા, ગલુડિયા સાથે ન સમજાય એવી ભાષામાં વાતો કરતા અને મરક હસતા હતા. એકવાર શરીર પર ચડી ગયેલ ગીંગોડાને ઉખેડવાની ના પાડતા કહ્યું કે રહેવા દ્યો ને, એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને, બહુ દી થઈ ગયા છે. અને માંડણ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમ હું દેહ નથી પણ આત્મા છું એની પ્રતીતિ કરાવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન કે અમરત કાકીની દીકરીએ માને મંગુ વિશે શું સંભળાવ્યું. તો અમરત કાકીની દીકરીએ માને કહ્યું કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ એને વધારે ગાંડી કરી મૂકી છે. 12 વર્ષની મંગુને ટેવ પાડીએ તો એને ઝાડો પેશાબ ક્યાં કરાય ને ક્યાં ન કરાય એનું ભાન આવે. ભૂલ કરે તો 2 લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત એ ધ્યાન રાખે. દવાખાનામાં મૂકવાથી ઝાડો પેશાબ કરવાનું ને કપડાં પહેરવાનું ભાન આવે તોય પૂરતું છે. ભાભીઓ સમયસર ખાવા ન આપે એવી કજાત પણ નથી ને. એની અથવાની અંદર જે પ્રશ્ન હતો કે અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી. તો લેખકનું કહેવું છે કે ઓલિમ્પિકવાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણચંદ્રક મળે. આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો. ત્યારબાદ કણી અંદર પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે કે ભાઈ મંગુને દવાખાને મૂકવા જતા પહેલાંની અમરત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. તો અમરત કાકીના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ.
કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમૃત કાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા. પરંતુ ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ. તેમને થતું કે મંગુ મોટી થતી જાય છે અને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી જાય છે. તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે. એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને ન સારું થાય તો પણ દવાખાનામાં એનું મન ગોઠી જાય તો પોતાના અંતકાળે એટલી તો શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનારું કોઈ પારકું તો છે. અમૃત કાકીના આ વિચારોથી પોતાના મનને મનાવતા પણ આંખમાંથી એટલા આંસુ વહેવા માંડ્યા કે એમની પથારી પલટી જતી. એમને થતું કે તે થાકી ગયા છે એટલે મંગુને દવાખાને મોકલવા તૈયાર થયા છે. દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી. એટલી સી ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં એને દવાખાનામાં ધકેલવી પડે. રાતમાં પોતે એને કેટલી વખત ઉડાડતા. દવાખાનામાં એને વારે ઘડીએ કોણ ઉડાડશે? ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત. અમૃત કાકીની માનસિક સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય એવી થઈ ગઈ હતી. 58 પ્રશ્ન છે કે માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં લખો. તો મુકંડુ ઋષિને સંતાન ન હતું. એમને તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાન તો આપ્યું પણ એમાં વિકલ્પ મૂક્યો. મુકંડુ ઋષિ 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક પસંદ કરે અથવા 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે. મુકંડુ ઋષિ વિમાસનમાં પડી ગયા. તેમણે તેમના ધર્મપત્નીની સલાહ લીધી તો ધર્મપત્નીએ કહ્યું કે સદગુણી બાળક ભલે 16 વર્ષ જીવે પણ એ જ તો કુલોદ્ધારક થશે. આથી બંનેએ 16 વર્ષ જીવનાર સદગુણી બાળક માંગી લીધું. એનું નામ માર્કંડેય પાડ્યું. માર્કંડેય જેમ મોટો થતો જાય તેમ તેમ મા બાપના ચહેરા પર ગ્લાનિ છવાઈ જાય. એક દિવસ 16 વર્ષનો માર્કંડેય પૂજામાં બેઠો હતો ત્યારે યમરાજ તેને લેવા પાડા પર બેસીને આવ્યા. શિવલિંગને ભેટીને બેઠેલા યુવાન માર્કંડેયને અડકવાની યમરાજમાં હિંમત ન હતી. આખરે યમરાજે એના પર પાસ ફેંક્યો. તે તો શિવલિંગમાંથી સાક્ષાત ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા અને યમરાજે કરેલી ધૃષ્ટતા બદલ તેમને ઠપકો આપ્યો. મૃત્યુંજય મહાદેવના દર્શન થતાં માર્કંડેયના મનમાં બીક ન રહી અને તેને જીવતદાન મળે છે. ત્યારબાદ વિભાગ બી, જેની અંદર આપણે આપેલી પંક્તિ પૂર્ણ કરવાની છે કે વાલાજીનું રૂપ ત્યાંથી હરખીએ. તો વાલાજીનું રૂપ અરુદમાં વસ્યું, મંડળું તે ધસ્યું મારું, આડ કરી આલિંગણ દીધું, તનમન મુખ પર વારું. વાલાજીનું રૂપ મહાશુભકારી, રસ્યા વિન કેમ રહીએ, નરસૈયાના સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. ત્યારબાદ બ છે કે નીચેના પ્રશ્નોના આપણે ટૂંકમાં ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. તો સાંદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગૌરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો. આ બંને ક્યાં અટવાયા હશે એની એમને ચિંતા થઈ. પહેલાં તો તેમણે ગૌરાણી પર ગુસ્સો કર્યો પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાળમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ આલિંગણમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે કામ કરે એ જીતે કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા જણાવો. તો શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે. એને સ્વમાનથી જીવવું છે. પોતાના બાવડાના બળે મહેનત કરીને તેને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે. તેના હૈયામાં ખમીર છે. તેની પાસે શારીરિક શક્તિ છે. શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારે હાથ લંબાવવો ન પડે. તેણે મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે. સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે. અથવાની અંદર પ્રશ્ન કે મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી. તો મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો. તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી છે. આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના. એમાં પહેલો પ્રશ્ન
કે પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું એમ કવિ શા માટે કહે છે? કારણ કે પુત્રવધુનું આગમન એટલે લક્ષ્મીનું આગમન. ઘરમાં પ્રવેશતા જ એને ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી. એની આંગળીઓના સ્પર્શથી સૂની ભીતો જાણે સૌંદર્યનો શણગાર સજ્યો હોય એમ શોભી ઉઠી. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. એને વહાલથી સૌના હૃદય જીતી લીધા. એ ઘરનું છત્ર છે. એ ઘરમાં પ્રવેશતા જ સૌને શીતળ છાંયડી સમી શાંતિની પ્રતીતિ થઈ. અગાસીના ખુલ્લા આકાશની જેમ એને ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા. પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી આ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે. અથવાની અંદર પ્રશ્ન છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એમ કવિ શા માટે કહે છે? તો સાંજના સમયે વૃંદાવનથી ગાયોના ધન અને ગોવાળોની સાથે આવતા શ્રી કૃષ્ણનું રૂપ અતિ સુંદર છે. તેમણે માથે મોરમુગોટ ધારણ કર્યો છે, કાને કુંડળ ઝૂલી રહ્યા છે, શરીરે પીળું રેશમી વસ્ત્ર એટલે કે પિતાંબર અને ચંદનથી મહેકથી ફૂલની પછેડી પહેરી છે. આ શોભા જોઈને કવિના મનમાં મોહ થાય છે. કવિ કૃષ્ણની શોભાને તારામંડળમાં ચંદ્ર અને સોનાના જડેલા હીરા જેવી શ્રેષ્ઠ ઉપમાઓ આપે છે, જે દર્શાવે છે કે આ રૂપ અલૌકિક અને અદ્ભુત છે. કૃષ્ણનું આ કામણગાળું રૂપ કવિ નરસિંહ મહેતાના હૃદયમાં વસી ગયું છે. આ રૂપને જોઈને તેમનું મન હરખાય છે. આ દર્શનથી કવિને ભક્તિનો અને પરમ આનંદનો અનુભવ થાય છે. કૃષ્ણના રૂપ તરફ આકર્ષાઈને કવિનું મન વેગથી દોડી જાય છે અને કૃષ્ણ પણ તેમને પ્રેમથી ભેટી પડે છે. આ દિવ્ય મિલનથી કવિ તન મનથી કૃષ્ણના મુખ પર વારી જાય છે. કૃષ્ણનું રૂપ માત્ર દેખાવમાં જ સુંદર નથી, પરંતુ તે કવિને મોહમાયાથી દૂર કરી કલ્યાણના માર્ગે લઈ જનારું છે. મહાશુભકારી શબ્દનો અર્થ જ છે કે તે અતિ કલ્યાણ આપનારું છે અને જીવનમાં શુભતા લાવનારું છે. આવા રસિક કૃષ્ણ વગર કવિ રહી શકતા નથી, કારણ કે કૃષ્ણનું દર્શન જ તેમના જીવનનો આધાર અને પરમ સુખ છે. ત્યારબાદ વિભાગ સી, જે વ્યાકરણ વિભાગ છે, જેની અંદર આપણે માગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે. પહેલું છે કે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તો અહીંયા ચિઠ્ઠી અને સાહસિક તમે જોઈ શકો છો. બીજો પ્રશ્ન કે નીચે આપેલા શબ્દના ધ્વનિ છૂટા પાડો. તો ગૌ માતા, તો ગ વત્તા ઔ વત્તા મ વત્તા આ વત્તા ત વત્તા આ. ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વાક્યમાંથી ઘાટાક્ષરે છાપેલી સંજ્ઞાનો પ્રકાર જણાવો. કે ઘણું દૂર ગયા રણછોડ, મને કેમ વિસરે રે. તો એની અંદર રણછોડ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. ત્યારબાદ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. કે આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે રે લોલ. ત્યારબાદ નીચે આપેલા શબ્દોની સંધિ જોડવાની અને છોડવાની છે. કે વણોત્સવ, તો વણ વત્તા ઉત્સવ, અને અતિ વત્તા અંત, તો એ આવશે અત્યંત. ત્યારબાદ 6 નંબરનો પ્રશ્ન જોઈએ કે શૈશવ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. તો શૈશવનો સમાનાર્થી શબ્દ આવશે બાળપણ. ખાવું ધાતુને ધ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. તો એ આવશે ખાદ્ય. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધીને લખો. કે શેઠ છો, શેનો વેપાર કરો છો? તો એની અંદર સર્વનામ શ્યાનો આવશે અને એનો પ્રકાર પ્રશ્નાર્થવાચક રહેશે. 9મો પ્રશ્ન છે કે જીવતર ધૂળ હોવું, આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ. તો એ જીવતર નિરર્થક થવું એવો થશે. અને 12 શંખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો એને આપણે ઉમરો તરીકે ઓળખીએ છે. ત્યારબાદ વિભાગ ડીની અંદર આપણે પંક્તિઓનો વિચાર વિસ્તાર 2 પંક્તિ આપેલી છે, બંનેનો જોઈએ. ત્યારબાદ પત્ર લેખન છે, અહેવાલ લેખન છે. ત્યારબાદ મિત્રો ખાસ અહીંયા જે ક વિભાગની અંદર આપણને કહ્યું છે કે નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો આ જે ગદ્યખંડ છે, ગદ્યખંડ ધ્યાનથી જોઈ લેજો. આપણે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો પણ જોવાના છે. ત્યારબાદ નીચેનું કાવ્ય વાંચવાનું અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો અહીંયા તમને જે કાવ્ય આપેલું છે, કાવ્ય પણ તમારે વાંચી લેવાનું છે. ત્યારબાદ એની નીચે જે પ્રશ્નો આપેલા છે, પ્રશ્નોના આપણે ઉત્તર જોઈશું. અને ડની અંદર કે નીચે આપેલા મુદ્દાઓને આધારે કોઈપણ એક વિષય ઉપર આશરે 200 શબ્દોમાં નિબંધ લખવાનો છે. કે મને શું થવું ગમે અને નદીની આત્મકથા. તો આ દરેકનું સોલ્યુશન જોઈએ. એમાં પહેલું છે કે નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, સતલાંગન જો સિંહ કરે તોય તૃણ નહીં ખાય. આ પંક્તિનો આપણે વિચાર વિસ્તાર જોઈએ.
તો પ્રસ્તુત સુભાષિતમાં સિંહના આપેલા ઉદાહરણ દ્વારા આપણને સદાચારી અને સંસ્કારી માણસોના મનોબળનું દર્શન થાય છે. સિંહને 100 દિવસના ઉપવાસ કરવા પડે તો પણ તે ભૂખથી લાચાર થઈને ક્યારે ઘાસ ખાતો નથી. આવી રીતે અનેક મુસીબતો આવી પડે તોય સંસ્કારી માણસ પોતાના નીતિ અને ધર્મ ક્યારેય ચૂકતો નથી. તે મરવાનું પસંદ કરશે પરંતુ કદી હલકા કામ કરવા માટે તૈયાર નહીં થાય. કેટલાક લોકો પોતાના અંગત લાભ માટે ગમે તેવા હલકા કામો કરવા પણ તૈયાર થઈ જાય છે. એમ કરતાં પોતાના દેશને નુકસાન થતું હોય તો પણ તેની પરવા કરતા નથી. દાનચોરો, કાળા બજાર કરનારાઓ અને ભ્રષ્ટાચારી લોકો આ હલકા વર્ગમાં આવે છે. જ્યારે મહારાણા પ્રતાપ અને ભામાસા જેવા વિરલાઓ સદાય નીતિને માર્ગે જ ચાલે છે. આવા લોકો મહામાનવો તરીકે પૂજાય છે. આપણે સત્ય અને નીતિના માર્ગને સદાય વળગી રહીએ. આપણા જીવનમાં અનેક મુસીબતો આવે છતાં આપણે સત્યના માર્ગથી વિચલિત ન થઈએ. ત્યારબાદ બીજી પંક્તિ છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો આનો વિચાર વિસ્તાર જોઈએ તો આ પંક્તિઓમાં કવિએ પ્રાયશ્ચિત્તતાનો મહિમા વર્ણવ્યો છે કે પસ્તાવારૂપી ઝરણું સ્વર્ગમાંથી ઉતરીને પૃથ્વી પર વહી રહ્યું છે. આ ઝરણામાં પાપી માણસ સ્નાન કરીને પુણ્યશાળી બને છે. આપણે આપણા જીવનમાં ક્યારેક ભૂલ કરી બેસીએ છીએ. આપણને જ્યારે આપણી ભૂલ સમજાય ત્યારે આપણે તેનો નિખાલસતાથી સ્વીકાર કરવો જોઈએ. આમ કરવાથી આપણું હૃદય નિર્મળ બને છે. ભૂલ કરવી એ પાપ નથી, પરંતુ ભૂલને છુપાવી રાખીએ એ પાપ છે. ગાંધીજીએ તેમના જીવનમાં અનેક ભૂલો કરી, પરંતુ જ્યારે તેમને તેમની ભૂલો સમજાય ત્યારે તેમને તેનો ખુલ્લા મને સ્વીકાર કર્યો હતો. પછી તેમને એવી ભૂલો ક્યારેય કરી ન હતી. આપણે પણ આપણી ભૂલોનો એકરાર કરતા રહીશું તો આપણી ભૂલોનું પ્રમાણ ઘટી જશે. ભૂલ માટે પસ્તાવો કર્યા પછી આપણું જીવન સુખી બનશે. ત્યારબાદ અહેવાલ છે કે ભાઈ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ લખવાનો છે. તો જોઈએ કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ એ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. તેઓ પ્રાધ્યાપકમાંથી આગળ વધીને રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચ્યા. તેઓ શિક્ષકનું સદાય ગૌરવ કરતા. આથી આ દિવસે શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવે છે. શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે અમારી શાળાના પ્રાર્થના ખંડમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું. મંચ પર ફૂલહારથી સુશોભિત ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની છબી મૂકવામાં આવી. કાર્યક્રમ શરૂ કરતા પહેલાં પ્રાર્થના ગાન કરવામાં આવ્યું. પછી શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉક્ટર મુકુંદભાઈ શાહનો પરિચય આપ્યો અને પુષ્પગુચ્છ વડે તેમનું સ્વાગત કર્યું. અમારા વર્ગ શિક્ષક નરેન્દ્રભાઈએ અમને શિક્ષક દિનનું મહત્ત્વ સમજાવ્યું. તમામ વર્ગોના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ સૌ શિક્ષક ભાઈ બહેનોનું ગુલાબના ફૂલોથી સ્વાગત કર્યું. એક વિદ્યાર્થીનીએ ડૉક્ટર રાધાકૃષ્ણનના જીવનના આદર્શો વિશે ટૂંકું સચોટ વક્તવ્ય આપ્યું. બીજા બે વિદ્યાર્થીઓ ડૉક્ટર રાધાકૃષ્ણનના યાદગાર જીવન પ્રસંગો વર્ણવ્યા. છેલ્લે કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉક્ટર મુકુંદભાઈએ રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષકોનો ફાળો એ વિષય પર અડધા કલાકનું સુંદર વક્તવ્ય આપ્યું. તેમને આ વાત પર ખાસ ભાર મૂક્યો કે દેશ માટે સારા નાગરિકો તૈયાર કરવાની શક્તિ શિક્ષકમાં જ રહેલી છે. કાર્યક્રમના અંતમાં અમારા સંગીત શિક્ષકે એમના મધુર અવાજમાં એક સરસ ગીત રજૂ કરીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું. ત્યારબાદ આપણે ક વિભાગની વાત કરીએ તો ગદ્યખંડ વાંચી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના. તો ગદ્યખંડ તમે જોઈ ગયા છો. પહેલો પ્રશ્ન છે કે કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે? તો જે વ્યક્તિ સમયને કરકસરથી યોજનાપૂર્વક વ્યવસ્થિત રીતે ખર્ચે છે તેને સંતોષ અને સફળતા મળે છે. બીજો પ્રશ્ન છે કે થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે? તો જે વ્યક્તિ સમયને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે તેને થાક અને નિષ્ફળતાનો અનુભવ થાય છે. ત્રીજો પ્રશ્ન છે કે કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય છે? તો જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે સમય અને શક્તિ જમા થાય છે. ત્યારબાદ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે. તો શીર્ષક આપણે સમયનું મૂલ્ય અથવા સમયની બચત અથવા સમય અને સફળતા એમ શીર્ષક આપી શકીએ છીએ. ત્યારબાદ બીજા નંબર પર અથવાની અંદર જે કાવ્ય હતું એ કાવ્ય આધારિત પ્રશ્ન કે આ કાવ્ય કવિએ કોને ઉદ્દેશીને લખ્યું છે? તો આ કાવ્ય કવિએ સામાન્ય માણસ અથવા આ દેશના અદના આદમી એટલે કે ગરીબ માણસ હોય કે સામાન્ય વ્યક્તિ હોય એને ઉદ્દેશીને લખ્યું છે.
જેના માટે કવિએ શરૂઆતમાં અલગ ખ્યાલ હતો. બીજો પ્રશ્ન કે આ દેશના અદના આદમીને શું જોઈએ છે? તો આ દેશના અદના આદમીને ફક્ત રોટી, કપડાં અને ઘર જ જોઈએ છે. ત્રીજો પ્રશ્ન છે કે અંતે કવિએ કયું સત્ય તારવ્યું છે? તો અંતે કવિએ સત્ય તારવ્યું છે કે સામાન્ય માણસની જરૂરિયાતો ઘણી ઓછી છે. તેને ઊંચી જીવનશૈલીની વસ્તુઓ કે વૈભવ નહીં, પણ માત્ર મૂળભૂત જરૂરિયાતો રોટી, કપડાં અને રહેઠાણ જ જોઈએ છે. અને આ ત્રણેય ચીજ સરકારે પૂરી પાડવી જોઈએ. ત્યારબાદ કાવ્યને યોગ્ય શીર્ષક આપવાનું છે. તો આપણે શીર્ષક અદના આદમીની જરૂરિયાત અથવા મૂળભૂત જરૂરિયાતો એ પ્રમાણે આપણે શીર્ષક આપી શકીએ છીએ. ત્યારબાદ નીચે આપેલા વિષય ઉપર આપણે નિબંધ લખવાનો છે. એમાં નદીની આત્મકથા, આ દરેક નિબંધ આપણે જોવાના છે. તો મિત્રો, આ વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. બીજું કે આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો. અને જો ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.